કેવું કેવું રિસ્ક લેવું પડે ભાઈ જો વિડીયોને બનાવવા માટે. અત્યારે નીચે તો આ ભાઈ તો ફાઇલ ને ત્યારે તો શું કહેવાય અંધારું થઈ ગયું એટલે આવું બધું બંધ કરી દીધું. હવે કોઈ રમતા ન તમને ખાલી મેદાન બતાવી દઉં. હાર્દિક હાર્દિક સ્વાગત છે ને મિત્રો. અત્યારે હું જાઉં છું દરિયે. અમારા ગામના દરિયે ફોટા પાડવા જઈએ છે તો વિડીયોમાં હું તમને બધું બતાવીશ. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો હાલો આપણે જઈએ. તો ફાઇનલી મિત્રો હું અહીંયા દરિયો પહોંચી ગયો છું અને ફોટા તો પડે એમ નથી કારણ કે દરિયો છે અત્યારે ભર. એટલે જ્યાં જ્યાં આપણે બ્લોગ શૂટ કરવા આવ્યા આ સ્પેશિયલ બ્લોગ શૂટ કરવા આવ્યા તો આપણે બ્લોગ શૂટ કરીએ અને ફોટા પડે એમ નથી. દરિયો છે ભરાશ ને અત્યારે અમારા કદવાર ગામના જે ક્રિકેટ મેદાન છે ત્યાં બધા ક્રિકેટ રમે એટલે ત્યાં અંદર શૂટ થાય એમ નહોતું અને ગાડી હું જંગલમાંથી લાવ્યો અને જંગલમાં તો શૂટ થાય ને મનાય છે એટલે આપણે દરિયે સ્પેશિયલ વિડીયો બનાવવા આવ્યા છે. તો હવે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીએ. તો આપણે જઈએ અત્યારે નીચે. તો ભાઈ જો આ ભાઈ ફેસબુકમાં એ ભાઈની ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ ફેસબુકમાં હમણાં 2 દી પહેલાં. તો અત્યારે જો એ પણ લાઈવ કરે અને આપણે જઈએ અત્યારે નીચે. તો આ ભાઈ તો ફાઇનલી મિત્રો શું કહેવાય કે અમે આજે સ્પેશિયલ વિડીયો માટે જ આવ્યા છીએ અને વિડીયો તો થાય એમ નથી ને ફોટા પણ પડે એમ નથી. દર્શક ભર છે એટલે અમે જઈએ પાછા પડે એક એક કરીએ. તો મારી ચેનલ ફેસબુકમાં આઈડી છે એ તો મોનેટાઈઝ થઈ ગઈ પણ એમાં ડોક્યુમેન્ટ ક્યાં કયું એડ કરવાનું છે તો મને ખબર નથી. પણ હું કહેવાય છું તમને કોઈને ફેસબુકમાં ખબર પડતી હોય તો જરીક મારો કોન્ટેક કરજો અને ચેનલ આપણે મોનેટાઈઝ કરવાની છે. આમ તો થઈ ગયું પણ હવે એમાં બેક નંબરને બધા જોઈન્ટ કરવાના છે. પછી મૂકા કઈ કાલે સવાર દરિયો ભરશે એના કારણે નીચે જવાય નથી. બાકી તો અત્યારે આપણે નીચે જાતું આ ભાઈ ફોટા પડાવતા હતા તો મારે પણ શોખ જાગ્યો એટલે હું પણ એક બે ફોટા પડી લઉં. આપણે શું કહેવાય કે થંબનેલ બનાવવામાં કામ લાગશે. મોજા તો જો મારે હા હાય મારે પાડી દેવા કે હે મારે ઝૂમ આવું ઝૂમ કરીમાં હોઉં હે મારે પાડી દેવા કે થંબનેલમાં નાખવા થાય. તો ફાઇનલી મિત્રો અમારા જે ફોટા પાડવાના હતા મારે તો નહોતા પાડવાના. મારે તો ખાલી થંબનેલ માટેના ફોટા હતા. તો એમાં તો કંઈ ઝાઝું બધું ન હોય પણ આપણે 2-3 એના પર પાડી લીધા છે ને ઘરે જઈને હવે એડિટ કરી નાખીએ. આજે લાઇટનો અમારા ગામમાં કાપ હતો એટલે આખો દી પાછું એડિટ કર્યું જ નથી. હવે અત્યારે મારું કોમ્પ્યુટર ઓન કરીને હું એડિટ કરે જ્યાં તમારે દેખાડા હે તો હું દેખાડા બાકી તો કદાચ નહીં જ મેળ આવે કારણ કે આ મોબાઈલમાંથી એમાં બેકઅપ બધું લે અને કોપી કરીને બધું ઓલું કરાતા લગભગ શૂટ નહીં થાય. પણ જો થાય તો હું કન્ટિન્યુ તમને બતાવવા તો હજી વિડીયોમાં બન્યા રહેજો. હું ઘરે પૂગા પછી એન્ડ કરા ત્યાં સુધી બ્લોગ એન્ડ નથી કરવું. અમે બંને અમારું કામ પતાવીને હવે જાય છે ઘરે.
હવે અહીંથી છોડવું કે અહીંથી ઉતર્યા હતા કે કેવું કેવું રિસ્ક લેવું પડે ભાઈ જો વિડીયોને બનાવવા માટે. પતલી જોડે આ છે અમારા કદવાર ગામનું ક્રિકેટ મેદાન. તો અમે આવ્યા હતા તો અહીંયા બધા રમતા હતા પણ અત્યારે તો શું કહેવાય અંધારું થઈ ગયું એટલે હવે બધું બંધ કરી દીધું. હવે કોઈ રમતા ન પણ તમને ખાલી મેદાન બતાવી દઉં. એ બધા હતા તો એ પણ હું શૂટ કરે જ પણ એમાં એમ છે કે અમુક લોકો સમજે નહીં ને અમુક લોકો સમજે એટલે પછી ખોટું હેરાન થવું એના માટે મેં શૂટ ના કર્યું. અત્યારે મેદાન ખાલી થઈ ગયું છે એટલે વિડીયો હું બીજું કે બનાવી લઉં. આ ભાઈ રહી ગયા હતા તો કે આ ભાઈ કે હું લાઈવ કરી લઉં. આપણે તો કોઈ દી જો કે ક્રિકેટમાં મને તો આગળ ફાવતું જ નથી એટલે ક્રિકેટ હું કોઈ દી જોતોય નથી કે રમતોય નથી. બાકી તો હું પણ કાયમ રમવા આવું. આ મેદાનમાં મિત્રો ફાઇનલ મેચ કંઈક તો બહુ મોટા મોટા મેચ થાય અહીંયા. ઘણા લોકો આજુબાજુના ગામડાવાળા પણ અહીંયા રમવા આવે ફાઇનલ હોય તો અહીંયા બધું હોય વેચવાનું ને બધી સુવિધા હોય પણ અત્યારે કંઈ એવું નથી પૂરું થઈ ગયું. આપણે એક દિવસ ફાઇનલ મેચ હશે મોટો તે આપણે ખબર હશે તો આપણે એક દિવસ હું આવી ને તમને બધો વિડીયોમાં બતાવીશ. તો મિત્રો મારી ચેનલમાં જો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કરવાનું ભૂલશો નહીં. અને બધાને નવા વિડીયો જોવા માટે પહેલાં તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો એટલે તમને વહેલામાં વહેલી નોટિફિકેશન તમને મળે. તો આ બ્લોગ કરીએ આપણે એન્ડ. બધાને જય માતાજી, જય મા ખોડિયાર.